ગઈકાલે ભાવનગરમાં રાજકીય હાઈ વોલ્ટેજ ડ્રામા થયો હતો। કોંગ્રેસના જે પ્રમુખ છે એની ધરપકડ કરવામાં આવી હતી। એ બાદ તેમને છોડી પણ દેવામાં આવ્યા હતા। પણ આ બધાની વચ્ચે કોંગ્રેસ નેતાઓ ભેગા થયા હતા અને સીધી જ રજૂઆત કલેક્ટર કચેરીએ કરવામાં આવી હતી અને ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી કે જો તેમને છોડવામાં નહીં આવે તો હવે આગામી સમયમાં ભાવનગર બંધનું એલાન કરવામાં આવશે। સમગ્ર મામલો શું છે, આ રાજકીય ડ્રામા કયો હતો, એ દરેક વિષયને લઈને વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। એક તરફ ભાવનગરનું ભારતીય જનતા પાર્ટીનું સંગઠન જેટલું ચર્ચામાં આવ્યું છે એટલું જ અત્યારે હાલ ભાવનગર કોંગ્રેસનો જે આખો વિવાદ સામે આવ્યો હતો લાલબા ગોહિલને લઈને એ પણ અત્યારે હાલ ચર્ચામાં આવ્યો છે। સૌથી પહેલા તો આ વિવાદને સમજી લઈને એ બાદ કોંગ્રેસના નેતાઓ કેમ કલેક્ટર કચેરી ગયા હતા એ સમગ્ર વિષયને લઈને વાત કરીએ તો ખાસ કરીને આપણે જોયું હતું કે અત્યારે હાલ ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે ભાવનગર શહેર તેમજ જિલ્લામાં પણ ચૂંટણીને લઈને આક્ષેપો પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે। ત્યારે શહેરના ચિત્રા સિત્સર રોડ પર આવેલા બાપા સીતારામ ચોક પ્લોટ નંબર 55માં રહેતા યુવકે જે કોંગ્રેસ પક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી ત્યારબાદ તે લાપતા બનતા યુવકના ભાઈએ શહેર કોંગ્રેસના પ્રમુખ લાલભા સહિત બે લોકો છે તેના ભાઈ સામે બળજબરીપૂર્વક ઓરિજિનલ દસ્તાવેજો મેળવીને દબાણ કરીને તારીખ 14ના રોજ તેના ભાઈનું અપહરણ કરીને ગુપ્ત જગ્યાએ ગોંધી રાખ્યો હોવાનો આક્ષેપ મૂકતા બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી અને એ જ ફરિયાદને આધારે આપણે જોયું હતું કે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ છે એ દરેક લોકો એસપી કચેરી દોડી ગયા હતા કારણ કે લાલભાની અટકાયત કરવામાં આવી હતી। અપહરણના કેસમાં હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ અટકાયત કરેલા શહેર કોંગ્રેસના પ્રમુખ મનોહરસિંહ ગોહિલ ઉર્ફે લાલભાને ગણતરીની કલાકોમાં જ ક્યાંક છોડી દેવામાં આવ્યા હતા અને કોંગ્રેસ પ્રમુખે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના ઇશારે મારા ઉપર ફરિયાદ કરવામાં આવી છે, મને ન્યાય પ્રક્રિયા પર પૂરો વિશ્વાસ છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો કકળાટ છે કે કોંગ્રેસ ચૂપ બેસી નહીં રહે, એટલું જ નહીં ગુનામાં સંડોવાયેલો નથી, હું કોઈને ઓળખતો પણ નથી એવી પણ વાત છે તે તેમના દ્વારા કરવામાં આવી હતી। એટલે ભાવનગરમાં જે આખો રાજકીય ડ્રામા થયો હતો આપણે જોયું હતું કે લાલભા ગોહિલની ધરપકડ કરવામાં આવી, એમના ઉપર અપહરણનો આક્ષેપ મૂકવામાં આવ્યો હતો અને એ બાદ તેમને છોડી પણ દેવામાં આવ્યા હતા। પણ આ બધામાં આપણે જોયું હતું કે કોંગ્રેસના જે નેતાઓ છે, જે લોકો કાર્યકર્તાઓ છે એ દરેક લોકો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને ત્યાં જઈને એવું કહેવામાં આવ્યું હતું કે આ તો લોકશાહી નો અવાજ દબાવવામાં આવી રહ્યો છે, જો આમને આમ જ ચાલતી રહ્યું તો પછી ચૂંટણીમાં આમને આમ જ ભારતીય જનતા પાર્ટી જીતતી રહેશે અને જો તેમને છોડવામાં ન આવ્યા તો આગામી સમયમાં ક્યાંક તે લોકો મોટું આંદોલન પણ કરવાના હતા અને ભાવનગર આંદોલન બંધની પણ ક્યાંક ચીમકી આપવામાં આવી હતી। સૌથી પહેલા તો જે કોંગ્રેસના નેતાઓ છે એ લોકો કલેક્ટર કચેરીએ ગયા હતા અને એ બાદ જે આખા દ્રશ્યો સામે આવ્યા છે એના ઉપર નજર કરીએ। અડધો કલાકથી એ બધા પણ પેન ડ્રાઈવ અમે આપીને આવ્યા છીએ। તો આમાં કિડનેપિંગનો ઓફેન્સ મને તો ખબર નથી, બધા વાંચી નથી, પણ વાત એવી છે કે કિડનેપિંગમાં લઈ ગયા છે। તો આમાં કિડનેપિંગની ક્યાં વાત આવી? અને જે માણસ અહીંયા 5 દિવસથી એના ઉમેદવારોના ફોર્મ મંજૂર કરવામાં ખાધા પીધા વગર આપની સામે આટા મારે છે, એ કોઈનું કિડનેપિંગ શું કામ કરે છે? ચૂંટણી ઉપર કોઈ રીઝન તો હોય અને અમારે ટિકિટ આપી અને આપણા ટિકિટ આપી અમારા ઉમેદવાર છે। તંત્ર એટલું બધું બધાને હેરાન કરે છે, પોલીસે કદાચ પોલિટિકલ પ્રેશર હોઈ શકે પણ આપ તો અત્યારે ઇલેક્શન કમિશનના ડાયરેક્ટ ચાર્જમાં છો। તો સાહેબ આપની રિક્વેસ્ટ છે કે ઇમિડિયેટ આનું નિરાકરણ કરે। 2 કલાકથી એક જ વાત ચાલે છે કે તમે એવિડન્સ આપો અને પેન બધું આપી દીધું છે અને 1 કલાક થઈ ગયો, 1.5 કલાક, હજી પણ એના કોઈ વેરેબોક છે નહીં, બરાબર છે? અને જો પોલીસ કાંઈ પણ કરવા માગે છે એને એરેસ્ટ કર્યા છે, તેના ફેમિલીના કોઈ ઇન્ફોર્મેશન નહીં, કોઈ કાયદાકીય કોઈ કોમ્પ્લાયન્સીસ નહીં, કાંઈ ન મળે। એટલે ગંભીર ગુનામાં તમારે કોઈ માણસને એરેસ્ટ કરવા છે તો સીઆરપીસીના ઓલ્ડ સીઆરપીસીના અત્યારે બીએનએસએસના કોમ્પ્લાયન્સ તો કરવા પડશે ને, એ કાંઈ નથી કર્યું। ઓન ધ કોન્ટ્રારી પોલીસ ઓફેન્સ કરીને જઈ રહી છે। આમાં જો ખરેખર કોગ્નિઝન્સ લેવા હાઈકોર્ટ સુપ્રીમના પોલીસ આઉટરાઇટ કાયદાઓનું ઉલ્લંઘન કરી રહી છે। એટલે આપણે રિક્વેસ્ટ છે કે સાહેબ ઇમિડિયેટલી બરાબર આપણે શું સાહેબ આપણે વાત સાહેબ આપણે ફોન પર જવાબ દેશો? કારણ કે સવારે કોઈ મને કીધું હતું કે ભાઈ પોલીસ આમ કરી રહી છે, ત્યારે તો એસપી સાથે વાત કરી હતી, મતલબ આ કેસમાં બીજા કોઈ કહેતા હતા કે ભાઈ અમારા ઉમેદવાર છે ને ઘરથી ઉપાડી દેશે કે કોઈ મેં જ આપને કીધું સવારે એસપી સાથે મારી તત્કાલ વાત થઈ હતી ત્યારે એ બધું પતી ગયું છે સાહેબ। અત્યારે મેઇન ઇશ્યુ અને અત્યારે સાહેબ બોલો વિટનેસ જે છે ને એ ભાઈ પોતે અત્યારે વિડીયો કોન્ફરન્સમાં સાહેબ જોડે વાત કરાવી દીધી। ના તો હું સમજી ગયો માં વાત કરાવવાની તો વાત જ નથી, જ્યારે આ પોતે તમે કહો છો કે ફેસબુક ઉપર લાઈવ છે એને 7 વિડિયો અપલોડ કર્યા છે।
ये कंप्लेनेंट बनीને આ understand, સાહેબ. જો અત્યારે રાજકારણ શું ચાલે છે આખા દેશનું, એક તો આ ભારતનું રાજકારણ આખી દુનિયા અત્યારે control કરી દીધું. લોકો વાંધા મારે ચૂંટણીઓમાં વિરોધ પક્ષવાળા, એટલે એમાં આપણે ન પડીએ. પણ અત્યારે આપણી પાસે એટલી જ રિક્વેસ્ટ છે કે જ્યારે એ લાઈવ છે Facebook, IPR છે, તો પછી આપ એટલા અહીંયા મેઇન સુપરવાઇઝરી ઓફિસર તરીકે સાહેબ આમાં થોડું પ્રોબ્લેમ તપાસ કરો. સાહેબ અત્યારે મોટી અપેક્ષા લઈને સાહેબ અમે બધા આપની પાસે આવ્યા છીએ મોટી અપેક્ષા લઈને ત્યારે સાહેબ એમાં રાખીએ કેમ નથી, એવો કોઈ ગુનો નથી, કોઈની કેપેસિટી નથી. પણ આ બધાને ચૂંટણી હરાવવાનું કાવતરું છે. આ જે કાવતરું કર્યું છે ને જે કોઈ વ્યક્તિ છે, એ કોંગ્રેસના બીજા 10 ઉમેદવારોને અહીંયા ઇન્વોલ્વ રાખી 2 દિવસ અને ચૂંટણી હરાવવા માટેનું કાવતરું છે. અને આપના માર્ગદર્શનમાં ફેર ઇલેક્શન થાય તો આ બધાને આપ કહી શકો છો કે હું ચૂંટણી લડો, લોકશાહી છે, બધા પોતાનું કામ કરો અને આ બધાને ઇમિડિયેટલી ન્યાય મળી જશે જેને આપવાનો હશે. એટલી આપણી પાસેથી અપેક્ષા છે. હિંમતભાઈ માંગણી કરી કે લોકશાહીમાં ચૂંટણી પ્રક્રિયા કરવી છે અને હારવાર આવો દબાણ કરવું છે, તો પછી આ લખી નાખી દઈ તમ તારે સિલેક્શન કરી નાખો ને ઇલેક્શન અમે રમીએ જ નહીં. સાહેબ, જે વ્યક્તિ એકલો ઉમેદવાર બીજા 4 ને લઈને ફરવા ગયો છે, એને 13 વોર્ડમાં આ તો એક વ્યક્તિએ કરી, કાલે વળે બીજાનો ભાઈ, એ હબ્બો ભાઈ એનો બનતું ન પડે. હું ચૂંટણી લડું, મારા ભાઈને નથી ગમતું, મારો ભાઈ હવે ફરિયાદ કરી નાખે, મને તો હું પાછો કહું છું ના હું તો મારી મેળે ફરવા ગયો છું. તો સાહેબ એવી રીતે થોડી ધરપકડ કરી લેવાય, ઉપાડી લેવાય. ભરતભાઈની વાત વ્યાજબી છે. આપણે જોઈ લઈએ, કલાકમાં નિરાકરણ ન આવે તો કાં કાં અપાસ ઉપર બેસવું, કાં રાત્રે જાહેરાત કરી દો, ભાવનગર બંધ એલાન કરી દો. ભલે બધા ચૂંટણીમાં બે વાત નીકળો, ભાવનગર બંધ એલાન કરી દો, આપણે શું કરવું? આપણે લોકસભા એલાન કરી શકીએ છીએ, આપણો અધિકાર છે, આપણે રાજકીય પક્ષ છે. દરેક વિસ્તારમાં કોઈ પણ પક્ષના કાર્યકર બહાર નહીં નીકળે, આપણે બંધ કરી દો, એમાં શું મોટી વાત છે? આપણે કેવું પણ લાઈવ છે આ જે વિક્ટિમ છે અત્યારે આપની સાથે લાઈવ થઈ શકે છે. એડવોકેટ છું, રાજકારણ આપની પાસે એક પણ સ્ટેટમેન્ટ આપની પાસે હું કાયદાકીય જવાબદારીઓ સમજીને આપની પાસે રજૂઆત કરીશ. એક પણ મારા સ્ટેટમેન્ટમાં સાહેબ ફેર હોય ને તો મારી ઉપર આપ કાર્યવાહી કરી શકો, એની પણ મને ખબર છે રોંગ સ્ટેટમેન્ટ પડે. પણ હું જે કહું છું એ સાહેબ મારી પાસે એવિડન્સ છે અને મને જે એવિડન્સ મોકલવામાં આવ્યા છે એ જ મેં એસપી સાહેબને આપ્યા છે અને એ જ મેં આવ્યો ને એસપી સાથે મળ્યા છે આપ? આવી ગયા. એસપી સાહેબે એમ કીધું કે તમારા મોબાઈલમાંથી મને તમે ટ્રાન્સફર કરો બીજામાંથી. મેં એમને ટ્રાન્સફર કર્યા. એમણે मैं કીધું बात करता हूँ एसपी से। એમણે કીધું મને તમે આમે જોઈ લીધા, એમને જોયા પછી એમ કીધું તમારી પેન ડ્રાઈવ મને આપો. તો મને આપવાની બદલે તમે આવ્યો ના આપો, એટલે હું આવ્યો ને પેન ડ્રાઈવ આપીને આવ્યો. તો સાહેબ આટલી ક્લિયર ખટકાયદાની વાત છે, ઇન્ક્વાયરીના સ્ટેજે મેટર છે, તમે એની ધરપકડ દેખાડી નથી તો શું કામ આટલી બધી હેરાન કરી? चलो मैं करता हूँ बात पक्का इसमें, है ना? આ 50 જણા 7 મીડિયા છે આ પેન્ડ્રાઈવમાં. અમે 3 અધિકારી જગ્યા રાખ્યા છે. नहीं एसपी साहब को दे दिया और मतलब आइए बोलिए तो मैं बात कर लूँगा एसपी से। ઘણી ફેરી પેનડ્રાઈવ ત્યાંથી અહીંયા આવતા મિનિમમ 6-7 કલાક થશે, એની બદલે આ સીધી જ આવી શકશે. સાહેબ અત્યારે 7:45 વાગ્યા છે. આપણે 2 કલાક 1 કલાક પછી ફોન કરે. કામ હું કરું કે બરાબર આપણે ત્રણ જવાબદાર છે. આપ જો એક વ્યક્તિ આપણે ફોન કરે પછી આપ અમને સાહેબ કરી પ્રમાણે કાલનો અમે અમારો પ્રોગ્રામ નથી કર્યો અને 9 વાગે આપણે ફોન કરીએ છીએ. हाँ बिल्कुल ઓકે એટલે જે રીતે અહીંયા આક્ષેપો ક્યાંક ભાજપ ઉપર લાગી રહ્યા છે અને બીજી બાજુ કોંગ્રેસના નેતાઓ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમને પોતાના ઉમેદવારોને ગોંધી રાખ્યા છે. એટલે આ સમગ્ર મામલે હવે જોવાનું રહેશે કે ખરેખર આની પાછળનું સત્ય શું છે, કારણ કે લાલબા દ્વારા સીધા જ આક્ષેપો ભાજપ ઉપર મૂકવામાં આવ્યા છે અને જે ઉમેદવારને લઈને ગોંધી રાખવાના જે સમાચાર આવ્યા હતા એ સીધા આક્ષેપો કોંગ્રેસના નેતા ઉપર કરી રહ્યા છે. સમગ્ર મામલે કયા ખુલાસા થાય છે તે જોવાનું રહેશે. આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.